गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों, ऑनलाइन यूट्यूब चैनल में मारू नाम है भावेश पटेल। આપણે સ્ટાન્ડર્ડ 12 માં ચેપ્ટર 4 એના બીજા લેક્ચરમાં આપણે ત્વરિત વેગ વિશેની માહિતી મેળવવાની છે। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સરેરાશ વેગ, એનું ગાણિતિક સ્વરૂપ, એની ગાણિતિક રજૂઆત અને આલેખ દ્વારા એને આપણે સમજ મેળવી હતી। હવે આજે આપણે મેળવવાનું છે મિત્રો ત્વરિત વેગ। તો ત્વરિત વેગ કોને કહેવાય? તો મિત્રો સામાન્ય રીતે જ્યારે સરેરાશ સમય દરમિયાન પ્રક્રિયા વેગ અચળ રહેવો જોઈએ, પરંતુ પ્રક્રિયા વેગ આ સમયગાળા દરમિયાન બદલાતો રહેતો હોય છે। જેમ જેમ સમય બદલાય તરત જ એ પ્રક્રિયા વેગ જે છે એ બદલાતો રહેતો હોય છે। આથી આપણે એનો જે ઉકેલ છે એનો ત્વરિત વેગ દ્વારા આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ। બરાબર। સરેરાશ સમય દરમિયાન પ્રક્રિયા વેગ અચળ રહેવો જોઈએ, પરંતુ પ્રક્રિયા વેગ આ સમયગાળા દરમિયાન બદલાતો હોય છે। આથી તેનો ઉકેલ આપણે ત્વરિત વેગ દ્વારા મેળવી શકીએ છીએ। આથી તેનો ઉકેલ ત્વરિત વેગ દ્વારા મેળવી શકાય છે। તો આની ઉપરથી હવે મિત્રો ત્વરિત વેગની વ્યાખ્યા આપણે લખીએ। ત્વરિત વેગ તો મિત્રો ત્વરિત વેગ એ પ્રક્રિયાના કોઈ એક ચોક્કસ સમયે, એટલે કે કોઈ પણ ક્ષણે નક્કી કરેલ પ્રક્રિયા વેગને આપણે ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ કહી છે। પ્રક્રિયાના કોઈ એક ચોક્કસ સમયે અથવા તો ક્ષણે નક્કી કરેલા પ્રક્રિયા વેગને ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ INST બરાબર કહેવાય છે। તો મિત્રો પ્રક્રિયાના ખૂબ જ સૂક્ષ્મ સમય માટે, એટલે કે સૌથી ઓછા ગાળા માટે નક્કી કરવામાં આવતો સરેરાશ વેગ જે છે એ ત્વરિત વેગ કહેવાય છે। બરાબર। આની ઉપરથી આપણે આવું પણ કહી શકીએ કે પ્રક્રિયાના ખૂબ જ ઓછા સમયગાળા માટે નક્કી કરવામાં આવેલ સરેરાશ વેગને ત્વરિત વેગ કહે છે। તો મિત્રો આની ઉપરથી જેમ આપણે સરેરાશ વેગ
આર એવરેજ માટે શું લખીએ છીએ? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી પ્રક્રિયક માટે અને પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ સરેરાશ વેગ છે પ્રક્રિયકના સંદર્ભમાં અને નિપજના સંદર્ભમાં. પણ જો સમયનો અતિ સૂક્ષ્મ ગાળો નક્કી કરવામાં આવે તો અહીં ડેલ્ટા ટી બરાબર અતિ સૂક્ષ્મ હોય એટલે કે 0 બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો આપણે અહીંયા ડેલ્ટા ટીને dt તરીકે લઈ શકાય. ડેલ્ટા ટીને dt તરીકે લેવામાં આવે છે. તો ગાણિતિક રીતે અનંત સૂક્ષ્મ રીતે નાના જે dt માટે ત્વરિત વેગ આપણે આ રીતે લખી શકીએ, આર ઇન્સ્ટન્ટ બરાબર ડેલ્ટાની જગ્યાએ આપણે શું લખીશું? ડી આર ડેરિવેટિવ ઓફ આર, નીચે ડેલ્ટા ડીની જગ્યાએ ડીટી, એવી જ રીતે ડેલ્ટાની જગ્યાએ ડી ઓફ પી અપોન ડીટી. તો આ રીતે મિત્રો આપણે ત્વરિત વેગ એ સમયના ખૂબ જ ઓછા સમયગાળા માટે બરાબર પ્રક્રિયા માટેનો ખૂબ જ ઓછો સમયગાળો હોય ત્યારે જે સરેરાશ વેગ નક્કી કરવામાં આવે તેને ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્વરિત વેગને સરેરાશ વેગ ઉપરથી આપણે આ રીતે તારવી શકીએ છીએ કે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ટીની જગ્યાએ આપણે શું લખીશું? ડીટી. ડેલ્ટા આર અહીંયા ડી આર બાય ડીટી, ડેલ્ટા પી તો ડીપી બાય ડીટી, જ્યાં ડેલ્ટા ટી જે છે ટેન્સ ટુ 0 હશે. પ્રક્રિયાનો ખૂબ જ ઓછા સમયગાળા માટે નક્કી કરેલો વેગ છે. હવે મિત્રો આલેખની મદદથી પણ આપણે ત્વરિત વેગ સમજાવી શકીએ છીએ. હવે મિત્રો ત્વરિત વેગ કેવી રીતે મેળવવામાં આવે છે? તો ત્વરિત વેગ આલેખની મદદથી નક્કી કરવામાં આવે છે. તો તેમાં મિત્રો આલેખ જે છે એમાં આર એટલે કે રિએજન્ટ અને પી એટલે કે પ્રોડક્ટ નિપજ, આ પ્રક્રિયક અને નિપજ નો સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આલેખ દોરવામાં આવે છે મિત્રો, જે આપણે આગળ પણ સરેરાશ વેગ માટે ભણ્યા છીએ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ બરાબર. એ સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં વક્ર ઉપર જે વક્ર મળે છે એ વક્ર ઉપર ઢાળની સ્પર્શ રેખા દોરીને એટલે સ્પર્શ રેખા દોરવામાં આવે છે બરાબર. આર અને પીનો એટલે કે પ્રક્રિયક અને નિપજનો સાંદ્રતા વિરુદ્ધ સમયના જે આલેખ વક્ર મળે છે એ વક્ર ઉપર ઢાળની સ્પર્શ રેખા દોરવામાં આવે છે. દાખલા તરીકે હવે મિત્રો આપણે એને સમજીએ તો અહીંયા આપણને જે આપણે સરેરાશ વેગ માટે જે આલેખ દોર્યો હતો, હવે આ જે આલેખ વક્ર જોવા મળે છે એમાં જે એના જે ઢાળની આ સ્પર્શક રેખા મિત્રો દોરેલી છે, આ સ્પર્શ રેખા બરાબર. એ સ્પર્શ રેખાને આધારે એનું ઢાળનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આટલું જે મૂલ્ય આવશે એ ડીટી કહેવાય મિત્રો. આ જે આટલો ભાગ છે એ ડીઆર કહેવાય છે મિત્રો બરાબર. તો આના ઉપરથી આપણે આર ઇન્સ્ટન્ટ લખી શકીએ માઇનસ ડી આર
अपॉन dt बराबर। आटलो जे भाग छे dt कहेवाशे, आटलो जे भाग छे मित्रों ए dr कहेवाशे। तो आर इंस्टंट एटले के त्वरित वेग बराबर आ जे स्पर्श रेखा दोरेली छे तो डी माइनस dr बाय dt આપણે એવી રીતે એને દર્શાવી શકીએ। અને એ એના બરાબર શું મૂલ્ય મળશે મિત્રો? ઢાળ બરાબર। એટલે કે એનું ઢાળનું મૂલ્ય કેવું મળશે મિત્રો? માઇનસ આર ઇન્સ્ટન્ટ બરાબર ટી સમયે। કેટલા સમયે? ટી સમયે। કોઈ એક ચોક્કસ સમયે એનો આપણે વેગ નક્કી કરીએ જેને આપણે આર ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત વેગ કહીએ છીએ। આટલું મૂલ્ય જે છે એ ડીઆર બતાવે છે, આટલું જે મૂલ્ય છે મિત્રો એ ડીટી બતાવે છે। તો માઇનસ ડીઆર બાય ડીટી એટલે કે કોના બરાબર મળશે મિત્રો? ઢાળ બરાબર, અને એનું મૂલ્ય માઇનસ રહેશે પ્રક્રિયક માટે। એવી જ રીતે નિપજ માટે બી આપણે મિત્રો અહીંયા સ્પર્શ રેખા દોરીએ તો આ સ્પર્શ રેખા છે। હવે એના માટે આ જે ઢાળનું મૂલ્ય છે તો આટલો જે મૂલ્ય જે મળશે ડીટી મળશે, આટલું જે મૂલ્ય મળશે ડીપી મળશે। તો આના ઉપરથી આનો આર ઇન્સ્ટન્ટ લખી શકીએ આપણે બરાબર પ્લસ ડી ઓફ પી अपॉन dt અને એના બરાબર આપણે શું લખી શકીએ? ઢાળ। પણ એ ઢાળનું મૂલ્ય અહીંયા મિત્રો પ્લસ આવશે। પ્રક્રિયક માટે એ મૂલ્ય કેવું હોય છે? માઇનસ હોય છે। નિપજ માટે એ મૂલ્ય કેવું હોય છે? પ્લસ હોય છે। એટલે કે આ જે આપણે ઢાળ શોધીએ એ બરાબર આપણને એનો ત્વરિત વેગ મેળવી શકાય। તો કાં તો પ્રક્રિયક વિરુદ્ધ સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પણ શોધી શકીએ અને નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પણ આપણે ત્વરિત વેગ શોધી શકાય છે બરાબર। તો આ રીતે આલેખની મદદથી મિત્રો આપણે ત્વરિત વેગ નક્કી કરી શકીએ છીએ। હવે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રક્રિયક અને નિપજ બંનેના તત્વયોગમિતીય ગુણાંક સમાન હોય તો તેવી પ્રક્રિયાના વેગનું સૂત્ર આપણે ઉદાહરણથી સમજીએ। પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સમાન હોય એટલે કે બધાના સમાન મોલથી પ્રક્રિયા થતી હોય તેવી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ સરેરાશ વેગ બરાબર। અથવા એને પ્રક્રિયા વેગ પણ આપણે કહી શકીએ। હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ તો પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સમાન હોય તેવી પ્રક્રિયા માટે એનો પ્રક્રિયા વેગ બરાબર શું હોઈ શકે એના વિશે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે આપણને એક પ્રક્રિયા આપેલી છે Hg બરાબર, Hg વત્તા Cl2 તો HgCl2 બને છે સોલિડ। આ ગેસ છે, આ લિક્વિડ છે। તો આ મિત્રો અહીંયા પ્રક્રિયક Hg અને Cl2 છે અને નિપજ છે HgCl2। તો આની ઉપરથી આપણે પ્રક્રિયા વેગ લખીએ બંનેના સંદર્ભમાં તો પ્રક્રિયા વેગ બરાબર ચલો પ્રક્રિયક શું છે તો અહીંયા બે છે પ્રક્રિયક Hg તો ડેલ્ટા Hg अपॉन डेल्टा टी लखाय અને પ્રક્રિયક છે એટલે એના માટે માઈનસ। એવી જ રીતે ડેલ્ટા Cl2 લખાય ડેલ્ટા ટી અને એ પણ માઈનસ કારણ કે એ પણ પ્રક્રિયક છે। અને નિપજના સંદર્ભમાં લખવું હોય તો ડેલ્ટા HgCl2 અને નીચે ડેલ્ટા ટી પણ આ મૂલ્ય કેવું આવશે? પ્લસ આવશે કારણ કે એ નિપજ છે। તો જ્યારે બધા જ એક એક મોલ પ્રક્રિયા કરતા હોય ત્યારે મિત્રો આ રીતે એના તત્વયોગમિતીય ગુણાંક સમાન છે
માટે આ પ્રક્રિયા માટેનું પ્રક્રિયા વેગ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. પરંતુ મિત્રો સમજી લો કે આપણને એક રિએક્શન આવી આપેલી છે 2HI માંથી H2 + I2 મળે છે. તો મિત્રો આમાં પ્રક્રિયક 2HI છે અને નિપજ H2 અને I2 છે. આના માટેનો પ્રક્રિયા વેગ લખીએ આપણે તો શું લખાશે? જે આગળ જે તત્વયુગ્મિતીય ગુણાંક છે બરાબર એ શેમાં જશે? એના એ ગુણાંકથી આપણે એને શું કરવો પડે છે? ભાગવો પડે છે એના વેગને, અને પછી આપણે એનું વેગ સમીકરણ લખીએ છીએ. એટલે કે 1/2 લખાય છે. શું લખાય છે? જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એને ભાગવો પડે છે 1/2 ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી. આગળ તો મૂલ્ય માઇનસ જ આવશે મિત્રો. જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય એટલા વડે એને શું કરવું પડે છે? ભાગવો પડે છે. ત્યારબાદ આપણે એનું વેગ સમીકરણ લખીએ છીએ. હવે સામે બે નિપજ મળે છે તો ડેલ્ટા, હવે એ તો એક જ મોલ છે એટલે આપણે નહીં લખીએ તો ચાલશે. ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી, એનું પણ મૂલ્ય પ્લસ, અને ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. તો આવી રીતે મિત્રો આપણે પ્રક્રિયા વેગ સમીકરણ એનું લખી શકીએ છીએ. બીજા ઉદાહરણ સમજીએ. બીજું ઉદાહરણ સમજીએ તો 2NH3 માંથી આપણને N2 અને 3 મોલ H2 મળે છે. તો આના માટે પ્રક્રિયા વેગ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર આના જે તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે એટલે આને 1/2 લખીશું. ડેલ્ટા NH3 અપોન ડેલ્ટા ટી, પ્રક્રિયક છે એટલે આગળ માઇનસ આવશે. અહીંયા એક જ મોલ છે એટલે આગળ આપણે તત્વયુગ્મિતીય ગુણાંક વડે ભાગવાની જરૂર નથી મિત્રો. N2 અપોન ડેલ્ટા ટી, અને એ પ્લસ આવશે કારણ કે નિપજ છે. એવી જ રીતે ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી, પણ અહીંયા મિત્રો 3 મોલ છે એટલે આગળ 1/3 એનું મૂલ્ય કેવું આવશે? પ્લસ આવશે. તો આવી રીતે મિત્રો આપણે પ્રક્રિયા વેગ સમીકરણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે એના તત્વયુગ્મિતીય ગુણાંક અલગ અલગ હોય તો પ્રક્રિયક માટે એનું મૂલ્ય માઇનસ રહેશે, અને જે પણ તત્વયુગ્મિતીય ગુણાંક છે એના વડે આપણે એને શું કરીશું? ભાગીશું. અહીંયા 3 છે તો એટલે આપણે 1/3 લખ્યું. અહીંયા 5 હોત તો 1/5 લખત. તો આવી રીતે કોઈ પણ પ્રક્રિયા માટે મિત્રો આપણે એનું પ્રક્રિયા વેગ સમીકરણ દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો આપણે જે ત્વરિત વેગ વિશેની માહિતી મેળવી. ત્વરિત વેગ મિત્રો જ્યારે કોઈ પણ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈ પણ સમયે જે એનો વેગ માપવામાં આવે મિત્રો બરાબર, કોઈ પણ ચોક્કસ સમયે એનો જે વેગ માપીએ એને આપણે ત્વરિત વેગથી ઓળખીએ છીએ. કારણ કે પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા વેગ અચળ રહેવો જોઈએ પરંતુ એ અચળ રહેતો નથી. સમયગાળા દરમિયાન જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ બદલાતો રહેતો હોય છે. માટે પ્રક્રિયાના કોઈ ચોક્કસ સમયે આપણે જે પ્રક્રિયા વેગ નક્કી કરીએ એને ત્વરિત વેગ કહેવામાં આવે છે. અને એ ત્વરિત વેગને આલેખ દ્વારા કેવી રીતે આપણે મેળવી શકીએ છીએ બરાબર, આર ઇન્સ્ટન્ટ, એના વિશેની માહિતી મેળવી. હવે મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાં જે ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે 4.1 એને સમજીએ. C4H9Cl જેને આપણે બ્યુટાઇલ ક્લોરાઇડ કહીએ છીએ, એની સાંદ્રતા જુદા જુદા સમય નીચે આપેલી છે અહીંયા. તો એનો આપણે સરેરાશ વેગ ગણવાનો છે, આર એવરેજ. અહીંયા આપણને જુદા જુદા સમયે પહેલાં જ શરૂઆતમાં 0 એની સાંદ્રતા 0.100 મોલ પ્રતિ લીટર એટલે કે મોલારિટીમાં આપેલી છે. પછી 50, પછી 100, 150, 200, 300, 400, 700 અને 800 આ રીતે આપણને સાંદ્રતા આપેલી છે. તો મિત્રો જે શરૂઆતની સાંદ્રતા T1 સમય કહેવાય, તો એના પછીની સાંદ્રતા એટલે કે T2 સમય, તો આ T1 સમય જે સાંદ્રતા હોય એને R1 કહેવાય, T2 સમય સાંદ્રતા હોય એને R2 કહેવાય બરાબર. તો આ રીતે આપણે દરેક R1 R2 માટે બરાબર, એટલે કે બે જુદા જુદા
સમયે એની સાંદ્રતાના મૂલ્ય ઉપરથી સરેરાશ વેગ જે છે એ આપણે નક્કી કરવાનો છે. તો આપણે પહેલાં એક ઉદાહરણ સમજીએ કે સમજી લો કે આપણે શરૂઆતનો સમય T1 બરાબર 0 લઈએ, બરાબર, અને અંતિમ સમય T2 જે છે 50 સેકન્ડ લઈએ. તો આ બંને વચ્ચે શરૂઆતની સાંદ્રતા R1 0.100 થશે અને R2 થશે 0.0905. તો આર એવરેજ આપણે એનો શોધવો હોય, સરેરાશ વેગ, તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી લખી શકીએ. તો અહીંયા ડેલ્ટા આર એટલે પ્રક્રિયક તરીકે આપણે C4H9Cl લીધેલું છે, બરાબર. તો અહીંયા આપણે ડેલ્ટા C4H9Cl લઈશું અને નીચે ડેલ્ટા ટી જેને આપણે T2 - T1 કહીએ છીએ. તો અહીંયા મિત્રો પ્રક્રિયક માટે છે એટલે આગળ માઇનસ મૂલ્ય આવશે. તો T2 સમયે જે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા હશે તે, અને T1 સમય બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા હશે તે. તો T2 સમયે છે 50 જેને આપણે લખ્યું છે 0.0905 માઇનસ T1 સમયે 0.100, બરાબર, અને છેદમાં T2 - T1 એટલે 50 - 0. અહીંયા માઇનસ છે, આમાંથી આ મૂલ્ય માઇનસ થશે મિત્રો, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા માઇનસ 0.0095 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 0.0095 ભાગ્યા 50 - 0 એટલે 50. આનું સાદરૂપ આપીશું એટલે 0.00019 જેને આપણે 1.9 × 10⁻⁴ મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખી શકાય. તો આ થઈ મિત્રો ગણતરી, એ આપણે 0 થી 50 માટે કરી. તો આવી જ રીતે 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 700 અને 700 થી 800 માટે આપણે કરી શકીએ. તો એના માટેનું કોષ્ટક હવે સમજીએ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે T1 સમયે જે સાંદ્રતા હતી, બરાબર, T2 સમયે જે સાંદ્રતા છે એને આપણે લખી, બરાબર. સમજી લો કે આના આધારિત જે T1 સમય 0.100 અહીંયા લખવાની અને T2 સમય 0.0905. હવે એના પછીનું કોષ્ટકની વાત કરીએ તો T1, આને T1 ધારો તો T1 સમય 0.0905, તો T2 સમય કેટલું આવશે 0.0820. એવી જ રીતે જો આને T1 લઈએ તો આ T2 લેવા તો 0.0820, તો T2 સમય શું આવશે 0.0741. એવી જ રીતે સમય પણ મિત્રો T1 સમય જો તમે 0 લો તો T2 સમય 50, તો સામે T1 જો 50 લો તો T2 કેટલો થશે 100. તો આવી રીતે આપણે પહેલા એક કોષ્ટકમાં T1 અને T2 સમયની સાંદ્રતા લખી દઈશું. T1 અને T2 સમય સેકન્ડમાં કેટલો થશે એ લખી દઈશું. હવે T2 - T1 એ જે સાંદ્રતા છે એટલે કે R2 - R1, બરાબર, આ જે સાંદ્રતા છે, બરાબર, એ R2 - R1 થશે. તો એટલે 0.0905 માંથી 0.100 બાદ કરીશું એટલે 0.0095 મળશે, જે આપણે અહીંયા લખ્યું છે તે, બરાબર. તો એનું સાદરૂપ આપીશું એટલે હમણાં જે આપણે પહેલો દાખલો ગણ્યો આટલું મળશે 1.9 × 10⁻⁴. આવી જ રીતે મિત્રો દરેક સાંદ્રતા માટે ગણતરી કરવાની છે. તો 0.0820 માંથી 0.0905 બાદ કરશો તો આટલો મળશે, અને એની T1 સમય છે 50 અને T2 એ 100 છે, તો આનો ડિફરન્સ આવશે 50. તો 0.085 જે આવ્યો એ ડેલ્ટા C4H9Cl જે આવ્યો, બરાબર, ડેલ્ટા આર અને અપોન ડેલ્ટા ટી એટલે કે 50 ડેલ્ટા ટી આવ્યો. તો એનો ગુણોત્તર લઈશું એટલે કે ભાગાકાર કરીશું તો 0.00017 આવશે. તો એને 1.7 × 10⁻⁴ લખાશે. આવી જ રીતે મિત્રો આમાંથી આ બાદ કરીએ તો આ મળશે, 150 માંથી 100 બાદ કરશો તો 50. આ બંનેનો ગુણોત્તર લઈશું તો 1.15 × 10⁻⁴ મળશે. તો મિત્રો આ રીતે બધી જ આપણે ગણતરી કરતા જઈશું, બરાબર. તો સરેરાશ વેગ છે એ શરૂઆતમાં 1.9 × 10⁻⁴ મળે છે. ત્યારબાદ એ ધીમે 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 ક્રમશઃ ઘટે છે અને 0.4 × 10⁻⁴ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ રીતે ટેક્સ્ટ બુકમાં જે આપણને એક્ઝામ્પલ આપેલો છે કે મિત્રો તમને આ રીતે જુદા જુદા સમયે એની જે પ્રક્રિયકની સાંદ્રતાઓ આપી હોય ને એનો સરેરાશ વેગ આપણે કઈ રીતે ગણી શકીએ, બરાબર. તો દરેકમાં સૂત્ર આ જ લાગુ પડશે, માઇનસ ડેલ્ટા C4H9Cl ડેલ્ટા ટી એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત, બરાબર, અને નીચે સમય. તો અહીંયા R1 T1 T2 સમય જે સાંદ્રતા હોય અને T1 સમય સાંદ્રતા બંનેનો તફાવત, નીચે સમયનો તફાવત. ઓકે, તો આ રીતે આપણે મિત્રો એનો એક્ઝામ્પલ ગણીએ.
તો ક્રમશઃ સાંદ્રતા જે છે એ ઘટે છે, છેલ્લે ઘટીને કેટલી થાય છે 0.4 ઇન્ટુ 10⁻⁴. કેમ ઘટે છે? કારણ કે મિત્રો પ્રક્રિયા સમય જતાં આગળ વપરાતો જાય છે, એની સાંદ્રતા ઘટતી જાય છે, બરાબર. તો સામે એનો સરેરાશ વેગ પણ ક્રમશઃ શું થાય છે? ઘટે છે. સરેરાશ વેગ જે છે મિત્રો કોઈ પણ સમયનો ત્વરિત વેગ નથી, બરાબર. એ સરેરાશ વેગ ક્યારે નક્કી થાય? જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને પછી આપણે એ પ્રક્રિયાનો સરેરાશ વેગ માપી શકીએ. જ્યારે કોઈ એક પ્રક્રિયા ચાલતી હોય અને એમાં તમે કોઈ એક ચોક્કસ સમય, બરાબર, એનો વેગ માપો છો, એ એનો ત્વરિત વેગ કહેવાય, જેને આપણે આર ઇન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ત્વરિત વેગ અને સરેરાશ વેગ બંનેમાં મિત્રો આટલો તફાવત છે. આપણે એક્ઝામ્પલ 4.2 જોઈએ. તો એમાં આપણને CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન જે થાય છે એ દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવ્યું. તો N2O5ની શરૂઆતની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર મળી. હવે 184 મિનિટ પછી તે ઘટીને આટલી થઈ ગઈ 2.08 મોલ પ્રતિ લિટર. તો પ્રક્રિયામાં જે થાય છે N2O5નું વિઘટન એ આપણને અહીંયા આપેલું છે કે N2O5ના 2 મોલનું વિઘટન થઈ આપણને 4 મોલ NO2 અને 1 મોલ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. તો આપણે આ જે પ્રક્રિયા છે, બરાબર, એનો સરેરાશ વેગ ગણવાનો છે કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં. અને આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ, બરાબર, કેટલો હશે એ પણ આપણે શોધવાનો છે. આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ એટલે કે સરેરાશ વેગ આપણે શોધવાનો છે. તો શરૂઆતમાં મિત્રો પહેલું તો આપણને જે સમીકરણ આપેલું છે 2N2O5 માંથી 4 મોલ NO2 બને છે પ્લસ 1 મોલ O2 બને છે. હવે આને આપણે સરેરાશ વેગ લખવા હોય, જે આગળ આપણે સમજ્યા થિયરી પ્રમાણે, તો આનો સરેરાશ વેગ લખવો હોય તો પહેલો આપણે પ્રક્રિયક માટે લખીએ. તો લખાશે 2 મોલ છે એટલે -1/2 આગળ લખીશું આપણે. ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા T આ પ્રક્રિયક માટે આવશે. એવી જ રીતે નિપજ માટે લખાશે મિત્રો +1/4 કારણ કે નિપજ છે. ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા T અને O2 માટે લખાશે 1 જ મોલ છે એટલે પ્લસ ડેલ્ટા O2 અપોન ડેલ્ટા T. હવે મિત્રો આપણે પ્રક્રિયકના સંદર્ભમાં સરેરાશ વેગ જે છે એ શોધીએ. તો શરૂઆતમાં T બરાબર 0 સમયે, T બરાબર 0 એટલે સમય, શરૂઆતની સાંદ્રતા આપણને R1 આપેલી છે 2.33 મોલ પ્રતિ લિટર. ઓકે, અને ત્યારબાદ T બરાબર 184 મિનિટે એટલે કે T2, આ T1 છે અને આ T2 છે, એની સાંદ્રતા આપણે R2 છે એ ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર મળે છે. તો મિત્રો આપણે સરેરાશ વેગ શોધવો હોય, બરાબર, તો સરેરાશ વેગ માટે આપણે ઇક્વેશન લખીએ. સરેરાશ વેગ બરાબર જે પ્રક્રિયક માટે આપણે લખ્યું હતું -1/2 ડેલ્ટા N2O5ની સાંદ્રતા અપોન ડેલ્ટા T, -1/2 ડેલ્ટા N2O5ની સાંદ્રતા અપોન ડેલ્ટા T. ચલો, ડેલ્ટા N2O5ની સાંદ્રતા એટલે કે એનો ફેરફાર, બરાબર, એ પહેલાં શોધી દઈએ.
चलो डेल्टा N2O5 बराबर R2 माइनस R1। तो R2 જે સાંદ્રતા હતી 2.08 અને 2.33, તો 2.08 માઇનસ 2.33, તો આપણે આનું સાદરૂપ આપીએ તો માઇનસ 0.25 મળશે આપણને મોલ પ્રતિ લીટર ડેલ્ટા N2O5 અને ડેલ્ટા ટી તો T2 માઇનસ T1 એટલે કે 184 મિનિટ અને શરૂઆતમાં 0 એટલે એ તો 184 મળશે। ઓકે, હવે આ બંને જ મૂલ્યો મિત્રો આમાં આપણે મૂકી દઈએ તો માઇનસ સરેરાશ વેગ આર એવરેજ બરાબર -1/2 डेल्टा N2O5 अपॉन डेल्टा टी। चलो -1/2 इंटू डेल्टा N2O5 એટલે -0.25 અને डेल्टा टी એટલે 184। તો આનું મિત્રો સાદરૂપ આપીએ આપણે તો પોઈન્ટ માઇનસ માઇનસ આ તો પ્લસ થઈ જશે 0.25 ભાગ્યા 2 અને ભાગ્યા 184, તો આપણને 0.000679 બરાબર 3। તો આને આપણે 1 2 3 4 6.793 इंटू 10⁻⁻4 मोल इंटू लीटर इनवर्स इंटू मिनिट इनवर्स में આપણે એને લખી શકીએ કારણ કે આપણે અહીંયા જે ડેલ્ટા ટી શેના માટે લીધું હતું મિનિટ માટે 184 મિનિટ। ઓકે, તો આ જે આન્સર આવ્યો સરેરાશ વેગ મિત્રો એ મિનિટમાં આવ્યો। આપણે હજી એને સેકન્ડમાં બી શોધવાનો છે અને કલાકમાં બી શોધવાનો છે। આ જે આન્સર મળ્યો મિત્રો એ આન્સર મળ્યો આપણને મિનિટમાં, સરેરાશ વેગ મિનિટમાં। ચલો એવી જ રીતે હવે આપણે સરેરાશ વેગ સેકન્ડમાં શોધી દઈએ તો મિત્રો 1 મિનિટમાં 60 સેકન્ડ હોય બરાબર। તો સરેરાશ વેગ આર એવરેજ સેકન્ડમાં, તો મિત્રો જે સૂત્ર હતું બરાબર એમાં જ ખાલી આપણે જે 184 મિનિટ છે એને સેકન્ડમાં ફેરવવા માટે એના ગુણ્યા 60 કરવા પડશે બરાબર। -1/2 इंटू 0.25 अपॉन 184 इंटू 60 करिए बराबर, तो पण ए आंसर મળશે આપણને 6.793 डिवाइडेड बाय 60। तो આપણને મળશે 0.11321 જેને આપણે 1.132 इंटू અહીંયા આ જે છે 10⁻⁻4 તો આવશે જ મિત્રો બરાબર। તો 1 × 10⁻⁻5 લખાશે અને જે આન્સર આવશે મિત્રો એ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સમાં આવશે। તો આ જે આન્સર મળ્યો મિત્રો એ આર એવરેજ આપણને સેકન્ડમાં મળ્યો છે। શેમાં મળ્યો કે ભાઈ સેકન્ડમાં। હવે આને આપણે વર્ષમાં કલાકમાં શોધવાનું છે। તો આર એવરેજ કલાકમાં, તો એના માટે -1/2 इंटू -184 છે। હવે આ મિનિટ છે મિત્રો, તો મિનિટને કલાકમાં ફેરવવું હોય તો ભાગ્યા 60 કરવા પડે એટલે અહીંયા આપણે ઉપર 60 વડે ગુણીશું। તો આનું સાદુરૂપ આપીશું તો 0.25 इंटू 60 डिवाइडेड बाय 2 डिवाइडेड बाय 184। तो આપણને મળશે મિત્રો આન્સર
0.047 એટલે આને આપણે લખીએ 4.07 ગુણ્યા 10⁻², મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ હાવર ઇન્વર્સ એટલે કે કલાકમાં. તો આ જે મિત્રો આપણને આન્સર મળ્યો 1 કલાક માટે મળ્યો. ઓકે, તો આ રીતે આપણે ત્રણેયમાં એનો સરેરાશ વેગ N2O5 નું વિઘટન થઈને NO2 ઉત્પન્ન થવાનો સરેરાશ વેગ જે છે બરાબર એ આપણે મિનિટમાં બરાબર, પછી સેકન્ડમાં જે છે મિનિટને સેકન્ડમાં ફેરવી દઈશું એટલે એ પ્રમાણે સેકન્ડમાં આન્સર મળશે. અને કલાકમાં જે પણ આવશે બરાબર એમાં અહીંયા મિનિટ છે અને કલાકમાં ફેરવવા માટે ભાગ્યા 60 કરવા પડે. 60 જે છે ઉપર જશે એટલે આ રીતે આપણને કલાકમાં આન્સર એનો મળશે.